હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. તમારી પોતાની ચેનલ ટેક્સ્ટ ઓફ પ્રોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જેમ આપણું બોડી છે ને, આપણા બોડીના અલગ અલગ અંગો છે. ઓકે, એ જ પ્રમાણે આપણે ઇંગ્લિશ સેન્ટેન્સના અલગ અલગ જે ભાગ છે, જે અંગો છે, જેને પાર્ટ ઓફ ધ સ્પીચ કહેવાય છે, એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો, ધ ગ્રામર મશીન એટ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ, એની અંદર એના કમ્પોનન્ટ છે, એના ઘટકો છે. પહેલું ઘટક છે નાઉન, એટલે પહેલો ભાગ છે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન, કંજક્શન અને ઇન્ટરજેક્શન. અહીંયા પાર્ટ્સ ઓફ સ્પીચ અને એના એક્ઝામ્પલ સાથે આપણને એક આખું અહીંયા પોસ્ટર આપેલું છે. એમાં પહેલું છે નાઉન. નાઉન કોને કહેવાય? તો સમજો કે નેમ્સ અ પર્સન, પ્લેસ, થિંગ ઓર આઈડિયા. એક્ઝામ્પલમાં આપણને કેટ લખીને આપેલું છે, એટલે કે કોઈ પણ પ્રાણી, પક્ષી, માણસનું નામ છે, બરાબર, વસ્તુનું નામ છે અને આઈડિયાનું નામ છે. આઈડિયા એટલે શું? કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો એમાં ઓનેસ્ટી શબ્દ જે આવ્યો છે એને આપણે આઈડિયા કહીશું. વર્ક ઇઝ માય વર્શિપ, તમે વર્ક શબ્દ છે અને વર્શિપ છે, આ તમે જોશો તો એ એના નાઉન છે. તો આ નાઉનની ડેફિનેશન છે કે જેમાં નામ હોય, પર્સન હોય, પ્લેસ હોય, થિંગ હોય, આઈડિયા હોય, એ દરેકને આપણે નાઉન કહીશું. આ આપણું એક શરીરનો જે ભાગ છે અને એ જ પ્રમાણે આપણા ઇંગ્લિશ લેંગ્વેજનો ભાગ છે, એનું આ પહેલું અંગ છે. બીજું છે પ્રોનાઉન, સેકન્ડ છે પ્રોનાઉન. હવે પ્રોનાઉન તમે જોશો તો એ રિપ્લેસીસ અ નાઉન ટુ એવોઇડ રિપીટેશન. આપણે કોઈ પણ વાત કરતા હોઈએ તો એનું નામ, આપણે કોઈ વ્યક્તિનું નામ વાપરતા હોઈએ છીએ, બરાબર, કોઈ પ્રાણી હોય તો એના માટે પણ. અને પછી જ્યારે નેક્સ્ટ એની વાત કરીએ ત્યારે આપણે એનું પ્રોપર પ્રોનાઉન વાપરતા હોઈએ છીએ. હી, સી, ઇટ, આઈ, યુ, વી અને તે. તો એ બધા પ્રોનાઉન છે. અહીંયા હર, હિમ, હિસ જે પણ પ્રોનાઉન છે. વર્બ, વર્બ છે એ શોઝ એક્શન ઓર અ સ્ટેટ ઓફ બીઇંગ. વર્બ એક ક્રિયા બતાવે. વર્બ શું બતાવે છે? આપણને ક્રિયા બતાવે છે, એક્શન બતાવે છે. એટલે વાક્યની અંદર ક્રિયા બતાવતો શબ્દ હોય એને આપણે વર્બ કહીશું. જેના રૂપો અલગ અલગ હોઈ શકે, એની આપણે આગળ કોઈ વિડીયોમાં વાત કરશું. ત્યાર પછી એડજેક્ટિવ. એડજેક્ટિવ છે એ વિશેષણ છે. જેમ કે અહીંયા લખ્યું છે સની, સની ડે. આપણે ડે શબ્દ પાછળ લઈએ તો દિવસ એવો હોય ચોમાસાની અંદર કે જેમાં સૂર્ય દેખાતો હોય તો સની ડે, પણ વાદળ હોય તો ક્લાઉડી ડે, અને વરસાદ પડતો હોય તો રેની ડે. તો આ જે સની, ક્લાઉડી અને રેની છે, એ ડે ની આગળ આવતા શબ્દો છે, એ બધા જ એડજેક્ટિવ છે, વિશેષણો છે, જે વિશેષતા બતાવવાનો પ્રયત્ન કરે છે. વિશેષતા કોની બતાવે? તો એ નાઉનની, વાક્યમાં આવેલા નાઉનની વિશેષતા બતાવે એ શબ્દને આપણે એડજેક્ટિવ કહીશું. ત્યાર પછી એડવર્બ. એડવર્બ, હવે મિત્રો અહીંયા વર્બ હતું એની જેમ જ અહીંયા એડવર્બ છે. એડવર્બ એ વર્બ વિશે, જે વાક્યની અંદર ક્રિયા થઈ છે, ક્રિયા વિશે આપણને વધારે જણાવે છે, એને એડવર્બ કહેવામાં આવે છે. ડિસ્ક્રાઇબ અ વર્બ, એડજેક્ટિવ ઓર એડવર્બ. એક્ઝામ્પલ હેપીલી. મોસ્ટલી આ તમે જોશો કે એડવર્બ છે એ એડવર્બ હંમેશા એલવાય લેતું હોય છે પોતાની સાથે. એલવાય વાળા શબ્દો મોસ્ટલી એડજેક્ટિવમાં આવતા હોય છે. આગળ જોઈશું, એલવાય વાળા શબ્દો મોસ્ટલી મિત્રો એડવર્બમાં આવતા હોય છે. પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એ પોઝિશન બતાવે છે. એની અંદર ઇન્ક્લુડ થયેલો છે શબ્દ પોઝિશન. શોઝ રિલેશનશિપ, ડિરેક્શન, લોકેશન. જેમ કે અંડર, ઇન ફ્રન્ટ ઓફ, બિસાઇડ, બિટવીન. આ બધા જે શબ્દો છે એ કોઈ પણ વસ્તુનું સ્થાન બતાવે છે અને કોઈ વાર રિલેશન બતાવવા માટે પણ આ શબ્દો વપરાતા હોય છે. તો એ છે પ્રેપોઝિશન. કંજક્શન, બે શબ્દો અથવા બે વાક્યોને જોડવાનું કામ કરે. ફોર એક્ઝામ્પલ પેન એન્ડ પેન્સિલ, તો એ બે શબ્દો જોડાયા છે. એમ બે વાક્યો હોય તો એ બે વાક્યોને પણ જોડવાનું કામ કરે. આમાં બટ, એન્ડ, આઈધર ઓર, નાઈધર નોર, આ બધા જે શબ્દો છે એ બધા શબ્દોને કંજક્શન કહેવાય છે. ત્યાર પછી મિત્રો ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એ આપણી જે ભાવનાઓ છે, લાગણીઓ છે, હાવભાવ છે, એ બતાવતા શબ્દો. લાગણીઓ દુઃખની પણ હોઈ શકે, આનંદની પણ હોઈ શકે, બરાબર, આશ્ચર્યની પણ હોઈ શકે. તો એ હાવભાવ બતાવતા જે શબ્દો હોય છે, આઉટ છે, એલાસ છે, ઓહ છે, એ ફિફુરે છે, આવા જે શબ્દો છે, વાવ છે, તો આ જે શબ્દો છે એવા બધા શબ્દોને ઇન્ટરજેક્શન કહેવામાં આવે છે. આ સ્ટાઇલમાં મિત્રો કંજક્શન બે વાર આવેલું છે, આપણે એક જ વાર સમજી લીધું છે અને ફરી સમજવાની જરૂર નથી. તો મિત્રો હજી પણ આપણે એને પાર્ટ ઓફ ધ સ્પીચને સમજવાનો પ્રયત્ન કરીએ. એક આપણું હ્યુમન બોડી લઈને, ગ્રામર એનાટોમી, પાર્ટ ઓફ સ્પીચ ઇન ધ બોડી. હવે આપણું જે બ્રેન છે એ બ્રેનને આપણે નાઉન કહીશું, કેમ કે ઘણા બધા નામ આપણું બ્રેન યાદ રાખતું હોય છે. એટલે જ્યારે બ્રેન તમારું યાદ આવે, ઓકે, ત્યારે તમે એને નાઉન યાદ રાખી શકશો. વર્બ છે એ બોલવાનું કામ, એટલે કે જે કોઈ પણ કાર્યો છે એ કાર્યો માટે મોઢાની નિશાની છે, માઉથ માટે વર્બ છે અલગ અલગ, જેમ કે સ્પીક છે, ઈટ છે, એ બધા વર્બ છે. પ્રોનાઉન, આપણો હાથ અને આંગળીઓ એ પ્રોનાઉન છે. ઓકે, કેમ કે એ નાઉનની જગ્યાએ વપરાય છે, એટલા માટે આપણે એને આંગળી ચીંધીને પણ કહી શકીએ છીએ. આપણા પોતાના માટે આપણે આઈ વાપરી શકીએ, હી, સી, બરાબર, ઈટ,
તો એ બધા પ્રોનાઉન છે. ત્યાર પછી આપણા જે પગ છે એડવર્બ છે. એડવર્બ એટલે વર્બ. આ જે વર્બ છે મોડું બોલે છે તો એ પ્રમાણે પગે કામ કરવું પડે છે, ચાલવું પડે છે. ઓકે, તો એ પ્રમાણે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ છે કે જે આપણને પગથી પગના પાઠથી આપણને એડવર્બ સમજાય છે, એટલે પગને આપણે એડવર્બ કહ્યું છે. પ્રેપોઝિશન. પ્રેપોઝિશન પોઝિશન બતાવે. આપણા જે આપણે પગ છે કઈ દિશામાં જશે, કઈ બાજુ જશે એ પોઝિશન બતાવે, એટલે પ્રેપોઝિશન. પગ યાદ આવે તો એ પ્રેપોઝિશન છે આપણા. આ બાજુ તમે જોશો કે કંજક્શન. કંજક્શન એટલે જોડવાનું કામ કરે, બે શબ્દોને કે બે વાક્યોને જોડવાનું કામ, આપણા આખા બોડીને એને કમર અને ઉપરના ભાગને જોડવાનું કામ કરે છે, કંજક્શન છે. ત્યાર પછી ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન નો સીધો સંબંધ હૃદય સાથે છે, કેમ કે એમાં આવતી જે લાગણીઓ બતાવતા શબ્દો છે, દુઃખદાયક શબ્દો છે, એવા બધા શબ્દો જે છે, વાવ, ઓ, હે, હી, આવા જે શબ્દો છે એ શબ્દો બધા હૃદય સાથે જોડાયેલા છે. હૃદય એ ઇન્ટરજેક્શન છે. ઓકે, તો મિત્રો લાસ્ટમાં તમે જોશો તો એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે કાન. બરાબર, તમે વિશેષણ કહેવાય. જે ક્રિયા કરી છે, જે નાઉન છે, જે નાઉનના અર્થમાં વધારો કરે એને આપણે એડજેક્ટિવ કહીશું. જેમ કે તમારી આંખો છે એ કલર જોવે તો બ્રાઇટ કલર હોય, બ્લુ કલર હોય. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને આપણી ચેનલ છે ટેક્સ ટોક પ્રો એને સબસ્ક્રાઇબ હજી સુધી ન કરી તો કરી લેજો, કેમ કે આપણે આવા સરસ મજાના અવાનવા વિડીયો ઇંગ્લિશ સ્પોકન માટે, ઇંગ્લિશ શીખવા માટે, અને ધોરણ 10, 9 અને કોઈ પણ ધોરણના અંગ્રેજી શીખનાર વિદ્યાર્થીઓ માટે આખા ગુજરાતની અંદર આપણે સરસ મજાની ચેનલ શરૂ કરી છે. તો અવશ્ય ટેક્સ ટોક પ્રોને આજે સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આવા બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી રજા આપશો. આવજો, બાય બાય, સી યુ સૂન.